મહાપુરુષોના આ અયોગ્ય આચરણમાં કાંઈ ને કાંઈ રહસ્ય છુપાયેલા છે. તમે જેટલા મહાપુરુષો થઈ ગયા એના એકવાર આચરણો જુઓ. હવે પરાશરનું આચરણ જુઓ. પરાશર ઋષિ શું કરવા નીકળ્યા હતા? તપ કરવા નીકળ્યા હતા. ક્યારે નીકળ્યા હતા? વહેલી સવારે 3 વાગે ઉઠીને નીકળ્યા. અને એમાં હોળીવાળાને કીધું કોઈ છે તે કે અત્યારના 3 વાગ્યામાં સવારના પોરમાં હાલ્યા આવો છો કે? પણ કે મને વૈરાગ જાગ્યો છે. અરે પણ વૈરાગ તમને જાગ્યો છે, અમે અહીંયા રાતે મોડા ઉતા હોઈએ અને તમને અત્યારે મૂકવા કોણ આવે? તો નહીં, મને નદી પાર સામે લઈ જાઓ, હું તને આશીર્વાદ દઈ. તો કે આશીર્વાદ તમારી પાસે રાખો, અત્યારે હુવા દો. કોઈ તૈયાર ન થયા. ને બબડતો ઝૂંપડામાં અંદર આવ્યો. ત્યાં એની દીકરી હતી, એણે કીધું પિતાજી શું થયું? તો કાંઈ નહીં, જો ને હવે એક ઋષિ મહારાજ એક હવે બ્રાહ્મણ આવ્યો છે તો કે મને સામે કાંઠે મૂકી જાઓ. મેં ના પાડી, અત્યારમાં નહીં. તો કે લાવો, પરમાર્થનું કામ છે, હું મૂકી આવું. અને આ મત્સ્યગંધા એ મૂકવા માટે ગઈ. માછલાની ગંધ જેના શરીરમાંથી આવતી હતી. તમામ પડખે બેહો તો તમને એમ જ લાગે કે માછલું ગંધાય છે. આવી ભયંકર ગંધ એના શરીરમાંથી આવતી હતી. એ મત્સ્યગંધા મૂકવા માટે ગઈ અને પરાશર પરાભવને પામ્યા. સૂર્યની આડો પછી મૂકવા ગયા એટલે પછી તો ધીમે ધીમે હું આકાશમાં સવારમાં સૂર્યનારાયણ પણ ઉગી ગયા. અને સૂર્યનારાયણની હાજરીમાં કોઈ અયોગ્ય આચરણ કરાય નહીં. પછી એટલી જ ખબર હો, એટલે એણે સૂર્ય આડા બોળો વાદળા કરી દીધા, એવું શાસ્ત્રમાં લખ્યું. અને મત્સ્યગંધા થકી પરાભવને પામ્યા. સામે કાંઠે મત્સ્યગંધાએ મૂકી દીધા અને જવા ગયા. ત્યાં પગ પકડ્યા. તમે તો હાલ્યા, પણ મારું શું થાય હવે? આ ઉદરમાં બાળક છે એનું હું? તો જા, આશીર્વાદ દઉં છું. એ બાળક કોઈ સામાન્ય નથી, એ સાક્ષાત ભગવાન તારા ઘરે પ્રગટ થાય. તમે વિચાર કરો, આને તમે આપણે અયોગ્ય આચરણ કેમ કહી? પરાશર જાણતા હતા કે આના થકી જ વ્યાસનું પ્રાગટ્ય થાય. તારી કીર્તિ જગતમાં વ્યાપી જાય અને તારા શરીરમાંથી જે મચ્છની ગંધ આવે છે ને એ ગંધ જતી રહે. અને 1 યોજન સુધી કસ્તુરી જેવી સુગંધ આવશે. એટલે બીજું નામ પડ્યું યોજન ગંધા. બોલો, માછલાની ગંધ વહી ગઈ અને સુગંધ શરીરમાંથી આવવા માંડી. અને પાછા તરત જ પરાશર આમ ગયા અને આમ તરત જ ટાપુ ઉપર વ્યાસ ભગવાનનો જન્મ થયો. નકર 9 મહિના જ લાગે કે ન લાગે ભાઈ? વધારે ન લાગે કાંઈ નહીં, હાલો 9 નહીં પણ 8 મહિના તો પછી 1 મહિનો ભલે પેટીમાં રાખવો પડે. પણ કાંઈ નહીં, આમ ગયા પરાશરને, આમ વ્યાસનો જન્મ થયો. પણ જન્મ તો થયો, પણ જન્મ થતાની સાથે જ મોટા થઈ ગયા. ક્યાંય વ્યાસનું બાલચરિત્ર આવતું નથી. નકર તો મચ્છીમારના ઘરે મોટા થાય ને એ કાંઈ મેળ પડે કોઈ દી? જન્મ થયો ને જન્મતાની સાથે જ સીધા મોટા. અને માને પગે લાગીને કે માં હું વનમાં જાઉં છું તપ કરવા. મત્સ્યગંધા કે સારું, જ્યારે જરૂર પડે મને યાદ કરજો, હું આવી જઈશ. બોલો, અને આશીર્વાદ દઈને જતા રહ્યા. અને પછી તો એ ભાઈ હસ્તિનાપુર દિલ્હી એના મહારાણી બન્યા. જરૂર પડી ત્યારે વ્યાસને બોલાવ્યા હતા. અને વ્યાસ ભગવાનના આશીર્વાદથી જ પાંડુ રાજાનો જન્મ થયો હતો, ધૃતરાષ્ટ્રનો જન્મ થયો હતો અને મહાત્મા વિદુરનો જન્મ થયો હતો. બોલો, એટલે આ બધી કથાઓ આશ્ચર્યકારી હોય, એના આચરણ આપણે કરાય નહીં. ના પાડી છે, એમાં ઘણું રહસ્ય છુપાયેલું હોય છે. કારણ કે મત્સ્યગંધા થકી ભગવાન વ્યાસની ઉત્પત્તિ થાય એમ હતી. અને મત્સ્યગંધા એ પિતૃલોકની કન્યા હતી, કોઈ સામાન્ય નહોતી. કોણ હતી? પિતૃલોક છે. આપણે ઉપર જઈને જનલોક, સ્વર્ગલોક, પછી ઉપર આવે પિતૃલોક અને પછી આવે ઋષિલોક. એટલે એ ઋષિલોક ને પિતૃલોક એની આ દીકરી હતી. અને એકવાર પોતાની જ્ઞાતિના પુરુષ પ્રત્યે એને ખાલી મનથી સંકલ્પ થયો એટલે તરત ત્યાંથી ઋષિ પિતૃઓએ શાપ દીધો.
જા જન્મ લે. તારી જ જ્ઞાતિના પુરુષ પ્રત્યે તને આવો સંકલ્પ થાય છે. એટલે જ્ઞાતિમાં લગ્ન કરવાનો પણ શાસ્ત્રમાં નિષેધ બતાવ્યો છે. ક્યાંક ક્યાંક કોઈ પરંપરા હોય તો એ અપવાદ કહેવાય છે. શું કહેવાય? અપવાદ કહેવાય. અને અપવાદને એટલે ડાયવર્ઝનને મેન નેશનલ હાઈવે 8 નો માની લેવાય. એ ડાયવર્ઝન કહેવાય. શું કહેવાય? કે ભાઈ રસ્તો બરાબર નથી એટલે થોડાક સમય સુધી શું કર્યું? ડાયવર્ઝન આપ્યું. પણ પછી એમ ન માની લેવાય કે આ મુખ્ય રસ્તો છે. એમ ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ કોઈ કારણસર ક્યાંક ક્યાંક અપવાદો પણ હોય છે. એટલે ભગવાન વ્યાસ એમની ઉત્પત્તિ થઈ અને એમના આશીર્વાદથી પછી આ આખું કૌરવ કુળ ને પાંડવ કુળ ને બધું, એટલે આમ તો જોવો તો બધા એક બાપના એક દાદાના દીકરા છે બધા. એટલે આવું જે આચરણ જે પરાશર ઋષિએ કર્યું એ કર્મ એ અમારા આશ્રિતોએ એ આચરણ કરવું નહીં. આપણા સંપ્રદાયના ઇતિહાસમાં એવું સાંભળવા મળે છે કે ચૈતન્યાનંદ સ્વામી માનના કારણે સત્સંગમાંથી નીકળીને ચાલ્યા ગયા હતા. આપણા સત્સંગમાં કથા તમે સાંભળી છે. આ વાત સાંભળીને આપણા મનમાં એમ થાય કે માનના પરાભવને લીધે ચૈતન્યાનંદ સ્વામી પણ સત્સંગમાં રહી ન શીખ્યા તો મારે શું વાંધો, હું થોડો રહી શકું. ચૈતન્યાનંદ સ્વામી જેવા સમર્થ પુરુષો પણ જો માન થકી પરાભવને પામતા હોય તો આપણે તો પામી જ. આ ઉપરની દ્રષ્ટિથી થોડુંક આપણને નિંદિત લાગે, પણ આમાં ઈશ્વરની પ્રેરણા હતી. કુશળ કુંવરબાઈને સત્સંગ કરાવો તો પરમ ચૈતન્યાનંદ સ્વામી જે ત્યાં ગયા એ કોઈથી બીજાથી થાય એમ નહોતું. એટલે સ્વામિનારાયણ ભગવાને એકવાર એમને થોડુંક આમ આવ્યા, બહુ મોટા સાધુ હતા મંડળધારી, એની હારે બીજા કેટલાક 50-60 સાધુઓ હતા. આવીને દંડવટ કર્યા. શ્રીજી મહારાજ કે બેઠા હતા અને દંડવટ કર્યા, પણ હામું ન જોયું. એટલે ચૈતન્ય અને બોલાવ્યા, પણ બીજા જે જે આવ્યા એને બોલાવ્યા, અમને બોલાવ્યા નહીં. એટલે એમને બહુ માઠું લાગ્યું. દંડવટ કરી ત્યાંથી જ બારોબાર નીકળી ગયા. એટલે શિષ્યો બધા હારે જવા તૈયાર થયા. તો ક્યાં આવો છો? તો તમે જ્યાં જાઓ છો ત્યાં. તો કે મને તો માન લઈ જાય, તમારે ક્યાં આવવું? કલ્યાણ જોતું હોય તો સ્વામિનારાયણ ભગવાન સિવા નહીં મળે, જાઓ બધા ત્યાં. તે બધાને સમજાવીને મોકલ્યા. તે બધા પાછા આવ્યા. ત્યારે શ્રીજી મહારાજ કે આમાં વિમુખ કોણ? આ આવ્યા ઈ કે ગયા ઈ? તો કે આ આવ્યા ઈ. તો ઓલા તો સમજીને ગયા છે. અને ત્યાંથી સીધા ધરમપુર ગયા. આમ પછી હાલ ફરતા ફરતા સત્સંગ કરાવતા અને એમના જીવન પ્રસંગમાં એવું લખ્યું કે એણે પછી વનમાં જઈને બેસી અને એટલો વિચાર કરીને પોતાના માનને કાઢ્યો. અને ખબર પડી ગઈ કે આ મને કોણ લઈ ગયું? માન લઈ ગયું. અને સાધના કરીને કે મારી અંદર ભગવાન મળ્યા અને આ શત્રુ રહી જાય એ બરાબર નહીં. એણે હાવ કાઢીને નિર્મૂળ કરી નાખ્યું. અને પછી ગયા ધરમપુર. ત્યાં મહારાણી કુશળ કુંવરબાઈ, 700 ગામડાનું રાજ, ભાઈ રજવાડું હતું મોટું. ત્યાં ગયા એટલે ત્યાં રાણી કોઈ પણ સાધુ સંતો આવે એટલે એની પૂજા કરે, સેવા કરે, એને જમાડે, એને રાખે અને એની વાતો સાંભળે. આ રાણીને નિયમ. એટલે ચૈતન્યાનંદ સ્વામી સાધુ સંતો બધા બીજા બેઠા હતા ને, પરોક્ષવાળા, કોઈ ભભૂતવાળા ને કોઈ જટાવાળા ને કોઈ ચીપિયાવાળા ને કોઈ ત્રિશુલવાળા, બધી પ્રકારના બેઠા હતા. કમંડોળુવાળા ને તુંબડાવાળા ને. ત્યાં જઈને ચૈતન્યાનંદ સ્વામી વિચાર કરો, આખી ભાત જુદી પડે. હા તો શું કહેવાય, બગલાની વચ્ચે હંસને બેહવાનું એવું થયું. પરમહંસ આવીને ત્યાં બેસી ગયા. એટલે રાણીને રોજનો નિયમ પગે લાગવા આવે, પણ આવે એટલે પુરુષના કપડાં પહેરીને આવે. એ આવીને પગે લાગવા આવ્યા, પણ ચૈતન્યાનંદ સ્વામી સમજી ગયા કે આ છે કોઈ સ્ત્રી. એટલે નજીક આવ્યા એટલે તરત કીધું, ઓલા કોઈ હારે હતા એને કે જો કોઈ બાયુ માણા હોય તો કેજો, મન ન અડે. નિયમ તો પાછા રાખ્યા. એટલે રાણી આંચકો ખાઈ ગયા. આટલા વર્ષો વીએ ગયા, કોઈ આવા મળ્યા નહીં, પણ પાછા સમજવું ખરા ને. મૂળ તો બધા ક્ષાત્ર સ્વભાવના, ડાયાન વિવેકી, એટલે કે કાંઈ વાંધો નહીં.
દિવાનને કીધું, દિવાનજી તપાસ કરો કે આ સાધુ છે કોણ. તપાસ કરી, ખબર પડી કે ગુજરાતથી આવ્યા છે, ગઢપુર વડતાલ એમના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે અને સ્વામિનારાયણના સાધુ છે. પછી તો કે રાણીને વાતો સાંભળવી છે, તો કે એમ કામ કરો, તમે બધા આવીને બેહો ને આડો પડદો નાખો, રાણી ત્યાં પડદા પાછળ બેસે અને વાતું કરીએ. પછી એ રીતે સત્સંગ કરાવ્યો અને રાણીના દિલમાં વાત ઉતરી ગઈ. એને પ્રગટ ભગવાન મળવાની તાલાવેલી હતી અને વાત સમજાઈ ગઈ. એટલે પછી કીધું કે મારે સ્વામિનારાયણ ભગવાનને મળવું છે, એના દર્શન કરવા છે, તમે એમને અહીં તેડાવો. હો એ અરસામાં આ બધો સત્સંગ જામ્યો પછી તો, અને પછી તો એ રાજના ગુરુ થયા. બોલો, રાજકુંવરની હારે હાથીની અંબાડી ઉપર બેહીને ત્યાં ધરમપુરમાં હનુમાનજીનું મંદિર છે, આજે પણ છે. તમે ક્યારેક જાઓ તો દર્શન કરજો. ત્યાં રોજ રાજકુંવરની હારે દર્શન કરવા જાય અને વાજતે ગાજતે આખું નગર જોવા આવે. આવી રીતે એમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને ગઢપુરમાં કીધું, સ્વામી તમારે ધરમપુર જવાનું છે. અરે મહારાજ ત્યાં? તો કે ત્યાં ચૈતન્યાનંદ સ્વામીને લાવવા જવાનું છે. હાથી ખૂટ્યો છે, હાથી વગર નીકળે નહીં. હાથી ખૂટ્યો હોય શું કરવું પડે? હાથીને મોકલવા પડે. તમે જાઓ મંડળ લઈને. મુક્તાનંદ સ્વામી સંત મંડળ લઈને ધરમપુર આવ્યા. શ્રીજી મહારાજ આવ્યા પહેલાં આ બધા પહોંચ્યા હતા. ત્યાં ધરમપુર ગયા અને એ વખતે બરાબર પરમ ચૈતન્યાનંદ સ્વામી હાથીની અંબાડી ઉપર બેઠા હતા અને રાજકુંવર હતા અને બીજા દીવાનો ચત્ર છમર ને આ બધું ભાઈ બજારમાં એ હાથી હાલ્યો જાય, મોટો ઘંટ બાંધ્યો હોય અને એમાં મુક્તાનંદ સ્વામીને આમ દૂરથી આવતા જોયા. મુક્તાનંદ સ્વામીને આવતા જોયા એટલે ચૈતન્યાનંદ સ્વામીએ મહાવતને કીધું, મહાવત હાથી ઝુકાઈ. કે હાથી ઝુકાઈ જલ્દી. કેમ? તે કે મારા ગુરુ આવે છે. મુક્તાનંદ સ્વામી એ આખી એની વિભૂતિ, એની આભા આખી જુદી હતી. ચૈતન્યાનંદ સ્વામી મહાન છે પણ સંપ્રદાયની મર્યાદા અને રીતને તો બધી જાણે છે કે મુક્તાનંદ સ્વામી એ જૂના સાધુ છે. એટલે તરત મહાવ્રતે હાથી ઝુકાવ્યો. ચૈતન્યાનંદ સ્વામી બોલો આખું નગર મુક્તાનંદ સ્વામીને કોઈ ઓળખતું નથી. ઓળખે છે કોને? ચૈતન્યાનંદ સ્વામીને. એ હેઠા ઉતરી ગયા હાથીની અંબાડી ઉપરથી અને બજારમાં ધૂળમાં મુક્તાનંદ સ્વામીને દંડવટ કર્યા. બોલો, મુક્તાનંદ સ્વામી દોડીને ઝાલી લીધા કે હા હા સ્વામી. પછી તો બેઠા રોકાણા અને મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળી કુશળ કુંવરબાઈ ત્યાં થઈ ગયું કે ઓહો હો હે આવા સાધન. મુક્તાનંદ સ્વામી એવા હતા કે પથ્થર જેવો જીવ હોય ને વાતું થાય ને તો પાણીનો રેલો થઈને વહેવા માંડે એવું સ્વામીની વાણીમાં દૈવત હતું. અને પછી તો કાગળ લખાવ્યો અને મહારાજને કાગળ મળ્યો અને કાગળ વાંચી અને શ્રીજી મહારાજ સાધુઓ હરિભક્તોને લઈને ધરમપુર પધાર્યા. હવે આ જે કાર્ય થયું, હવે આપણે આમ કંઈક માનથી વૈયા ગયા, માન ચૈતન્યાનંદ સ્વામીને માન બહુ, એટલે ભાઈ એને છે કે નહીં તો આપણે આપણું જોઈ. એ તો એક બતાવવા અને ચરિત્ર કરવું હતું. ત્યાં કાંઈ કોઈથી બીજાથી સત્સંગ થાય એમ નહોતો. અને હવે બાયુવારની સામે સત્સંગ કરાવવો એટલે એ સમર્થ વગર કોઈથી થાય નહીં. કયો આપણે બુરાનપુરમાં પણ સંતોને મોકલા. 6 મહિના સુધી ગુણાતીતાનંદ સ્વામી બીજા સંતો એણે ત્યાં સભામાં વાતું કરી અને શ્રીજી મહારાજ કે આ કોઈ બીજાથી થાય નહીં. એટલે અમુક અમુક એવા આચરણ હોય એનું આચરણ આપણે કરવું નહીં. આપણે આપણને સમર્થ માનીને આમ ચાલુ ન કરવું, અધોગતિને પામે છે. કુશળ કુંવરબાઈને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન આપવાનું એક ગૂઢ રહસ્ય એના નીકળી જવામાં સમાયેલું હતું. માટે કોઈ પણ મહાપુરુષોએ અધર્મનું આચરણ કર્યું હોય તો એ આચરણ અમારા આશ્રિતોએ કરવું નહીં. અને પાછું જો મહાપુરુષ આચરણ તો ન જ કરવું, પણ મહાપુરુષોએ અધર્મનું આચરણ કર્યું હોય તો એની નિંદા પણ ન કરવી. આ પાછું હારે સમજવું. એની નિંદા પણ ન કરવી. અને
મહાભારતમાં એવું લખ્યું છે, કૃતાની યાની કર્માણી દેવતૈર મુનિભીસ તથા નાચરેત તાની ધર્માત્મા શ્રુત્વા ચાપી ન કુત્સયેત. ભીષ્મ પિતાએ કીધું છે, કોઈ દેવતાઓએ કોઈ મુનિઓએ કરેલા આરોગ્ય આચરણનું અનુસરણ ધર્માત્મા પુરુષે ન કરવું અને અયોગ્ય આચરણને સાંભળીને તે દેવતાની અને મુનિઓની નિંદા પણ કરવી નહીં. નારદજીએ પણ અમરીશની દીકરી એનો હાથ જોયો અને પર્વતને પણ કલંક લાગ્યો. પર્વત ઋષિ થઈ ગયા છો. નારદ અને પર્વત આમ કહેવાય મામા ભાણેજ થતા બે. કંઈક ખબર નહીં નારદજીને ક્યાંથી એમની હારે સંબંધ થયો, પણ ઇતિહાસ એવું કહે છે, એમ મોટા મોટાને પણ આપણને દેખાય છે, પણ એના આચરણની નિંદા કરવી નહીં. એણે એ જોયું તે ભગવાન આ ધરતી ઉપર આવ્યા. ભગવાન રામનો જન્મ થયો એની પાછળનું કારણ વિશ્વ મોહિની. એવી રામાયણમાં તુલસીદાસે એવી કથા લખી છે. કોઈ યુગ પરત્વે અમરીશની પુત્રી જયંતીનો હાથ જોયો એવી કથા આવે છે. અને એ વખતે પરમાત્માને એણે શાપ દીધો હતો કે મને વિયોગ કરાવ્યો, જાઓ તમને પણ વિયોગ થશે અને તમારે જન્મ લેવો પડશે. તે બોલો, જન્મ લીધો તે ભગવાન રામ આ ધરતી ઉપર આવ્યા અને ભગવાન રામ આવ્યા, એણે ચરિત્રો કર્યા. તે આ 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન છે. નકર શું થાત આપણે, મન કયો જી. એટલે હવે એ નારદજીના આચરણને આપણે ભલે અધર્મનું આચરણ ગણીએ, પણ એની અંદર બહુ રહસ્ય છુપાયેલું હોય છે. ડાયા માણસોએ ખાસ ધ્યાન રાખવું. મહાપુરુષોના અયોગ્ય કર્મમાં કાંઈ ને કાંઈ રહસ્ય હોય છે. શ્રી હરિનો કહેવાનો ભાવ એવો છે કે મહાપુરુષોનું સારું આચરણ હોય તો સ્વીકારવું, પણ અનિષ્ટ આચરણ હોય તો સ્વીકારવું નહીં, અને સાંભળીને નિંદા પણ કરવી નહીં. બોલો કેટલો વિવેક આ એક જ શ્લોકની અંદર બતાવ્યો છે. ઘણી ઘણી વાતો છે. આજે એકાદશી છે એટલે આપણે જન્મંગલના મંત્રોથી શ્રી હરિનું ભાવથી પૂજન પણ કરશું. એમાં શું છે, એક એકાદશી ન કરીએ ને તો પછી ધક્કો લાગી જાય. પછી એમ થાય આમ તો હાલે એમ છે આમાં તો એટલે આપણે દર એકાદશીએ છેલ્લે 10 મિનિટ તો પૂજન તો કરી જ લઈએ. આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર અહમ પૂજામ કરિષ્યામિ સદા ત્વમ સન્મુખો ભવ. મંત્ર બોલાય પછી ઓમ સ્વામિનારાયણાય નમઃ આટલું બોલવાનું છે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ નરનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ અજન્મને નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. કૃષ્ણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. નારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ હરિકૃષ્ણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ ઘનશ્યામાય નમઃ.
ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ ધાર્મિકાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ ભક્તિનંદનાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. બૃહદ્વ્રતધરાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ શુદ્ધાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ રાધાકૃષ્ણેષ્ટદૈવતાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ મરુત્સુતપ્રિયાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ કાલિભૈરવાદ્યતિભીષણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. જીતેન્દ્રિયાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. જીતાહારાય નમઃ. ઓમ ઓમ સ્વામિનારાયણાય તીવ્રવૈરાગ્યાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. આસ્તિકાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. યોગેશ્વરાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. યોગકલા પ્રવૃત્તયે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. અતિધૈર્યવતે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. જ્ઞાનિને નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. પરમહંસાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. તીર્થકૃતે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. તીર્થિકાર્ચિતાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. ક્ષમાનિધયે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. સદોન્નિદ્રાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. ધ્યાનનિષ્ઠાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. તપપ્રિયાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. સ્વતંત્રાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ બ્રહ્મ નમઃ. વિદ્યા પ્રવર્તકાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. પાષંડોચ્છેદન પટવે નમઃ. ઓમ ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વસ્વરૂપાચલ સ્થિતયે નમઃ. ઓમ ઓમ સ્વામિનારાયણાય નમઃ. પ્રશાંત મૂર્તયે નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ નિર્દોષાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ અસુર નમઃ. ગુર્વાદિમોહનાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ અતિ નમઃ. કારુણ્યનયનાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. ઉદ્ધ્વાધ્વ પ્રવર્તકાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. મહાવ્રતાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. સાધુશીલાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ સાધુ નમઃ. વિપ્ર પ્રપોજકાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ નમઃ. અહિંસ યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ સાકાર બ્રહ્મ વર્ણનાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિને નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. કાલદોષ નિવારકાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ નમઃ. સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. સદ્ય સમાધિ સ્થિતિકારકાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. કૃષ્ણાર્ચા સ્થાપન કરાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. કૌલદ્વિષે નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ કલિતારકાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. પ્રકાશરૂપાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. નિર્દંભાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નમઃ. સર્વજીવહિતાવહાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ ભક્તિ નમઃ. સંપોષકાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ વાગ્મીને નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ ચતુર્વર્ગ ફલપ્રદાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નિર્મત્સરાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ ભક્તવર્મણે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ બુદ્ધિદાત્રે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ અતિ પાવનાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ અબુદ્ધિરુતે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ બ્રહ્મધામ દર્શકાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ અપરાજિતાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ આસમુદ્રાંત સતકીર્તયે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ શ્રિત સંસ્કૃતિ મોચનાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ ઉદારાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ સહજાનંદાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ સાધ્વિધર્મ પ્રવર્તકાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ કંદર્પદર્પદલનાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ વૈષ્ણવક્રતુકારકાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ પંચાયતન સન્માનાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નૈષ્ટિક વ્રત પોષકાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ પ્રગલ્ભાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નિસ્પૃહાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ સત્ય પ્રતિજ્ઞાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ ભક્તવત્સલાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ અરોષણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ દીર્ઘદર્શિને નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ ષડુર્મિ વિજયક્ષમાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ નિરહમ કૃતયે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ અદ્રોહાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ રુજવે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ સર્વોપકારકાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ ઓમ નિયામકાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ ઉપશમ સ્થિતયે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ વિનયવતે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ ગુરવે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ અજાતવૈરિણે નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ નિર્લોભાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય ઓમ મહાપુરુષાય નમઃ.
સ્વામિનારાયણાય નમઃ. આત્મદાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ નમઃ. અખંડિતાર્ષમર્યાદાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ વ્યાસ નમઃ. સિદ્ધાંત બોધકાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ નમઃ. મનોનિગ્રહયુક્તિજ્ઞાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ યમદૂત વિમોચકાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ પૂર્ણકામાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ સત્યવાદીને નમઃ. સ્વામિનારાયણાય ઓમ ગુણગ્રાહિણે નમઃ. સ્વામિનારાયણાય ઓમ ગતસ્મયાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ સદાચાર પ્રિયતરાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ સર્વમંગલ સદૃપનાના ગુણ વિચેષ્ટિતાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. તુલસી પત્ર હાથમાં જાલી રાખજો. મંત્ર બોલાય પછી ભગવાનના ચરણમાં અર્પણ કરવાના છે. હરિ ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવાસ તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકં મહિમાન સચંત યત્ર પૂર્વે સાધ્યઃ સંતિ દેવાઃ. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. બે હાથ જોડી અને વિસર્જન મંત્ર બોલશું. સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજામાદાય મામ કિમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ. બોલો હરિ કૃષ્ણ મહારાજની